ભરૂચ જિલ્લા ભાજપના મહિલા અગ્રણીને બદનામ કરનાર શખ્સને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપી અનેક ગુનાઓમાં અને નેતાઓ સાથે ફોટો પડાવી ફેસબુક પર MLA લખી અને પોતે બહુ મોટો બિઝનેસમેન હોવાની ડંફાસો મારી મહિલાઓને પોતાના વશમાં કરતો હતો. ચિંતન પટેલે આખા ગુજરાતભરમાં અનેક ગુનાઓને અંજામ આપ્યો છે. વડોદરામાં કેટલાય સમયથી આશ્રય મેળવનાર ચિંતન સામે અનેક ગુના નોંધાયા છે. ગુનાઓમાં વોન્ટેડ હોવા છતાં પકડી શકી ન હતી, પરંતુ એ કામ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ કરતા હવે આ શખ્સના કારનામા બહાર આવી શકે તેમ છે. એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબનું ચિંતન પટેલ નામના શખ્સનો વોરંટ ઇસ્યુ કર્યું હતું, જેને ભરૂચ પોલીસે વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ ચિંતન પટેલ ભૂતકાળમાં ભરૂચ ભાજપના મહિલા અગ્રણી સાથે ઠગાઈ કરવાના મામલામાં વિવાદમાં આવ્યો હતો. તેણે મહિલા સાથેના મોરફ કરેલા ફોટો વાયરલ કરી મહિલાને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું, જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચિંતન પટેલનો લાંબો ગુનાહિત ભૂતકાળ છે. તેના અનેક કારનામા બહાર આવ્યા છે. ચિંતને ભૂતકાળમાં અનેક મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવ્યા છે. ઉપરાંત વિઝા આપવાના બહાને પણ અનેક લોકો સાથે ઠગાઈ કરી છે. ચિંતને ફેસબુક ઉપર પણ વિદેશમાં પોતાની સોનાની ખાણ હોવાની ડંખાસો મારતી પોસ્ટ કરતો હતો. એટલું જ નહીં, રૂપિયાની બંડલો ફેસબુક પર પોસ્ટ કરી તે દાનમાં આપતો હોવાનો ભ્રામક પોસ્ટ કરી લોકોને પોતાની વાતોમાં ફસાવતો હતો. ચિંતને પોતાની છાપ ઊભી કરવા માટે ભાજપના મોટા નેતાઓ સાથે ફોટો પડાવતો હતો અને ભાજપના નિશાન સાથેનું પોતાનું વિઝિટિંગ કાર્ડ છપાવ્યું હતું. સાથે પોતાની વિઝિટિંગ કાર્ડ છપાવી અને ઓળખ શ્રી રામ સેનાના અધ્યક્ષ તરીકે આપતો હતો. ગુજરાતભરમાં છેતરપિંડીની અનેક ફરિયાદ ચિંતન સામે દાખલ થઈ છે. અનેક ગુનામાં તેની સામે વોરંટ ઇસ્યુ થયા છે. તેણે અનેક સ્ત્રીઓને પોતાના વશમાં લઈ તેમને રદનામ કરવાનું કામ કર્યું છે. વડોદરામાં તેની સામે અનેક ગુના દાખલ થયા છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસના PIVB બારડ અને સ્ટાફના માણસોએ તેને ઝડપી પાડ્યો છે, જેથી આગામી દિવસોમાં તેના વધુ કારનામા બહાર આવે તેવી શક્યતા છે.